તો આ સાથે જ ખાનગી હવામાન એજન્સી વિંડી મુજબ આજે ક્યાં ધોધમાર વરસાદ ખાબકશે તે જાણીએ અમારા સહયોગી ઝિલન પાસેથી। રાજ્યમાં વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને વિંડીના માધ્યમથી સમજીએ શું પરિસ્થિતિ આપણને અહીં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે જે આજની આ સ્થિતિ છે અત્યારે મહારાષ્ટ્રની અંદર માલેગાંવ ને તેની આસપાસ જે આ સિસ્ટમ બનેલી છે તેના કારણે વડોદરા, દાહોદ, આ જે નડિયાદ, ગાંધીનગર, અમદાવાદ આ તમામ જે વિસ્તારો છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, વાપી આ તમામ જે વિસ્તારો છે તેની અંદર આપણને તેની અસર જોવા મળી રહી છે। આ આજની અત્યારની પરિસ્થિતિ છે। ધીમે ધીમે જે આ સિસ્ટમ છે તે ધીમે ધીમે ઉપર ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આપ જોઈ શકો છો કે આજે સાંજ સુધીમાં આ પરિસ્થિતિ આપણને જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને છેક ઉત્તર ગુજરાત સુધી આ તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમ આપણને અત્યારે જોવા મળી રહી છે અને ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે પણ આ જ પ્રકારે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ આ સિસ્ટમને કારણે વરસી શકે છે અને ત્યારબાદ આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો તે રવિવાર બપોરની છે। રવિવારે બપોરે પછી ધીરે ધીરે આ સિસ્ટમ જે છે તે ગુજરાતથી ઉપરની તરફ જઈ રહી છે, એટલે કે રવિવાર સુધીમાં આ તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના કારણે શુક્ર, શનિ, રવિ આ 3 દિવસ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ ધીરે ધીરે આ જે સિસ્ટમ જે ગુજરાતની ઉપર બનેલી હતી તે ધીમે ધીમે ઉપર જશે, એટલે કે 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે ભારે વરસાદ થઈ શકે છે।